એક વાત આગળ વાત દાહોદના ઝાલોદમાં કૃષિ ધિરાણમાં મોટું કૌભાંડ થયાના આરોપથી ખળભળાટ મચી ગયો છે। ઝાલોદ એસબીઆઈ શાખાના પૂર્વ મેનેજર પર જ ડોક્યુમેન્ટનો દુરુપયોગનો આક્ષેપ થયો છે। આરોપ લગાવાઈ રહ્યો છે કે ખેડૂતોની જાણ બહાર જ લોન ઉપાડી લેવાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા સાબિર ભાભોર જોડાયા છે। સાબિર, કઈ રીતે ખેડૂતોના ખાતામાંથી લોન ગાયબ થઈ ગઈ? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરીએ તો ઝાલોદ એસબીઆઈ બ્રાન્ચમાં જે ફિલ્ડ ઓફિસર હતા રાજેન્દ્ર, તેમના દ્વારા જે 2021માં ધાવડિયા ગામના ખેડૂતોએ જે કૃષિ ધિરાણ માટે અરજી કરી હતી, ત્યારે જે અજાણ અને અભણ ખેડૂતો પાસે જે રાજેન્દ્ર ડાભી અને તેમને જે લોન મેનેજર હતો બંને મળી અને જે બધા જ ડોક્યુમેન્ટમાં સહી કરાવી હતી, અને પરંતુ ત્યારબાદ જે ખેડૂતોને વારંવાર ધરમ ધક્કા ખવડાવી અને લોન આપવામાં આવી નહોતી। પરંતુ જ્યારે આ તમામ ખેડૂતો ડિફોલ્ટર જાહેર કરી અને બેંકના વકીલ દ્વારા નોટિસ પાઠવવામાં આવી, ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું। ત્યારે જે ખેડૂતો તમામ જે ચોંકી ઉઠ્યા હતા કે તેમને કોઈ પણ જાતનું ધિરાણ લીધું નહોતું, તેમ છતાં તેમને નોટિસો મળતા જે ખળભળાટ મચી ગયો હતો। તાત્કાલિક જે બેંકનો સંપર્ક કર્યો હતો અને ખેડૂતોએ પોલીસને પણ અરજી આપી હતી। હાલ જે એવું માની શકાય છે જી સાબિર, આભાર માહિતી આપવા માટે।